शब्दवाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध का, अरु कर्म के अवसान का। कहे कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है। उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जय 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 नमोस्तु नमोस्तु नमोस्तु। नमो अरहन्ताणं नमो सिद्धाणं, नमो ऐर्याणं नमो वज्रायाणं, नमो लोये सहसाणं, नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। तीन भुवन में सार वीतराग विज्ञानताम, शिव स्वरूप शिवकार, नमः त्रियोग समारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी પંડિત શ્રી દૌલતરામજી દ્વારા રચિત છઠડા ગ્રંથમાં પાંચમી ઢાળ 12 ભાવના, એમાં સંવર ભાવના પાઠ કરીશું. પહેલા એનો जिन पुण्य पाप नहीं कीना, आत्म अनुभव चित दीना, तिन्हि विधि आवत रोके, संबर लहि सुख अवलोके। બે લાઈન છે, એમાં 4 પદ છે. ગઈકાલે વિસ્તારથી વાત કરી હતી. પહેલી લાઈનમાં જે 2 પદ જે છે એ ભાવ સંવરની વાત છે. એમાં અસ્થિ અને નાસ્તિથી છે. જે કહે છે ને આશ્રવ નિરોધ સંવર, તત્વસૂત્રમાં સૂત્ર છે ને આશ્રવ નિરોધ સંવર. તો આ જીન પુણ્ય પાપ નહીં કીના, પુણ્ય પાપ એ આશ્રવ છે, બરાબર છે ને, ભાવ આશ્રવ. પણ હવે એ પુણ્ય પાપ એ ભાવ આશ્રવ છે, એ આશ્રવ નિરોધ, બરાબર છે ને, એ જેને નથી, જીન પુણ્ય પાપ નહીં કીના, એ ભાવ સંવર, જે અભાવથી કથન કર્યું ત્યાં આગળ, અભાવથી, નાસ્તિ પરક. અને આત્મ અનુભવ ચિત્ત દીના, આત્માનો સામે શું થયો? અનુભવ. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ સંવર થતા. એ અસ્થિથી ભાવ સંવર, આ જીવની તરફથી કથન કર્યું. ભાવ સંવરનું 2 રીતે કથન કર્યું, અસ્થિ નાસ્તિથી. નીચે બીજી લીટીમાં તિન્હિ વિધિ આવત રોકે. તો આ જે વાત કરીએ જડ કર્મ તરફથી કથન કર્યું કે તિન્હિ વિધિ આવત રોકે. જીવમાં જ્યારે આવા પ્રકારના પરિણામ થાય છે, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે, અથવા તો જે અનાદિકાળથી પર્યાયમાં જ્યાં મિથ્યા દર્શન મિથ્યા દર્શન મિથ્યા દર્શન આવતું હતું ને, એની જગ્યાએ એ બીજી રીતે કહ્યું કે સમ્યક દર્શન થયું, એટલે કે મિથ્યા દર્શન આવતું રોકાયું. કાલે વિસ્તારથી વાત કરી, રોકાયું એટલે આજ સુધી મિથ્યા દર્શન આવતું હતું ને, તો હવે આ પર્યાયમાં મિથ્યા દર્શન ન આવ્યું, મિથ્યા દર્શન આદિ વિકારી ભાવ ન આવ્યા, અને સમ્યક દર્શન આદિ શુદ્ધ ભાવ આવ્યા. બરાબર છે કે નહીં? તો એ ન આવ્યા ને આવ્યા, બરાબર. તો એ ન આવ્યા તો એમ કહ્યું કે ન કીના, એટલે બરાબર, એટલે એ થઈ ગયો ભાવ સંવર નાસ્તિથી. અને અસ્થિથી જે સમ્યક દર્શન આદિ શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ થઈ, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ.
તો આત્મ અનુભવ ચિત્તદીના તીન હી વિધિ આવત રોકે. તો જીવની જ્યારે આવી પરિણતિ બને છે તો અનાદિકાળથી પેલો કર્મની વાત કરીએ કે પેલો કર્મનો જે પ્રવાહ ચાલતો હતો, જે કાલે કહ્યું હતું ને, મિથ્યાત્મ નાશ વેકો બોલતો હતો ને, અનાદિથી મિથ્યાત્વ 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 કહેવાય ને કે અનાદિથી આજ સુધીની એક સમયમાં એક પર્યાય, બીજા સમયમાં બીજી પર્યાય, ત્રીજા સમયમાં ત્રીજી પર્યાય, તો અનાદિથી આજ સુધીની બધી પર્યાયોની ફાઇલ ખોલીને જોવામાં આવે તેમાં મિથ્યા દર્શન મિથ્યા દર્શન મિથ્યા દર્શન જોવા મળતું હતું. પર્યાયની અંદર, જીવની પર્યાયમાં. અને એની જગ્યાએ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. હવે તો આ બાજુ શું થયું કે કર્મની વાત કરીએ, કર્મની, જડ કર્મની, તો પેલું દર્શનમોહ 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 દર્શનમોહ. તો હવે શું થયું કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈને તો કહે છે કે આ દર્શન મોહને અનંતાનુબંધીનો અભાવ થયો. દર્શન મોહને અનંતાનુબંધીનો અભાવ થયો. એટલે કે તિન્હી વિધિ આવત રોકે, કર્મ આવતા રોકાયા. એની વાત આપણે પછી કરીશું પણ ખરા હમણાં, બરાબર. તો પેલા જડ કર્મ આવતા રોકાયા. તો એ દ્રવ્ય કર્મ તરફથી કથન કર્યું, દ્રવ્ય કર્મ તરફથી કથન કર્યું, બરાબર. હા, એટલે એને જે કહેવાય ને, જે તિન્હી વિધિ આવત રોકે, એટલે દ્રવ્ય આશ્રવ હતા ને એ આવતા રોકાયા જડ કર્મ. તિન્હી વિધિ આવત રોકે, ત્રણ વસ્તુ થઈ. કાલે છેલ્લે આપણે આટલી વાત મૂકી હતી, ત્રણ વસ્તુ, બરાબર. એક જ સ્થિતિને ત્રણ રીતે આપણે ઓળખી શકીએ છીએ. સંવરનો, બીજું કે ને સંવરનો પરિચય ત્રણ રીતે કરાવ્યો. સંવરનો પરિચય ત્રણ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. એક તો જે પહેલા બતાવ્યું કે પુણ્ય પાપ નહીં કીના, બરાબર, શુભાશુભ ભાવ ન થયા. અને આ બાજુ હવે બીજો પોઈન્ટ ઓફ વ્યૂ, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ, આત્મ અનુભવ ચિત્તદીના. ત્રીજા પોઈન્ટ ઓફ વ્યૂ સંવરનું નિરૂપણ કે કર્મ આવતા રોકાયા, બરાબર. તો આ રીતે સંવર સંબંધીની સમજણ ત્રણ રીતે થઈ શકે છે, બરાબર. સંવર તો સંવર છે, પણ એનું નિરૂપણ સમજણ ત્રણ રીતે થાય, બરાબર. હવે કહે છે આવા સંવરની પ્રાપ્તિ થઈ તો થયું શું, સંવરમાં શું થયું? તો કહે છે કે સંવર લહી સુખ અવલોકે. આવા સંવરની પ્રાપ્તિ થતા સંવર લહી, એટલે આપણે પછી આવું સંવર ક્યાં મળતો હશે? અમે લઈ આવીએ. સંવર લહી સુખ અવલોકે. આવું સંવર ક્યાંય માર્કેટમાં, બજારમાં કેટલા રૂપિયા આપવાથી મળે? તમે લઈ આવીએ. સંવર લહી સુખ અવલોકે. જેમ અજ્ઞાની જીવે બહારમાં પાંચ ઇન્દ્રિયના વિષય ભોગમાં એ બધી સામગ્રીમાં સુખ માન્યું છે ને, કે ચલો ભાઈ ટીવી હોય, મોબાઈલ હોય, સોફા હોય, ફ્રીજ હોય, એસી હોય, એ બધામાં એને સુખની કલ્પના કરી મિથ્યા. અને એમાં સુખની મિથ્યા કલ્પના કરી અને એને ઘરની અંદર એ બધી વસ્તુઓ વસાવી પણ ખરી. ઘર, જ્યાં બહારમાં ઘર છે કે ભાઈ ઘર વગર દુખી અને ઘર હોય તો સુખી. આપણે પોતાનું ઘરનું ઘર, જે બહારમાં કહે છે ને કે આપણું પોતાનું ઘર હોવું જોઈએ, ભલે નાનું તો નાનું, પણ એ ઘર આપણું પોતાનું હોવું જોઈએ. એટલે ઘરમાં સુખની કલ્પના કરી, પછી ઘરની અંદર બધી સામગ્રીઓની સુખની કલ્પના કરી, એટલે એ બધી વસ્તુઓ લાવીને તો ઘરમાં વસાવી દીધી, બરાબર છે કે નહીં? છતાં પણ પ્રશ્ન તો એનો ઉભો રહ્યો ને, સુખ સંબંધીનો. એટલે હવે આવું આવ્યું કે સંવર લહી સુખ અવલોકે. તો પાછું એને કે આવું સંવર ક્યાં મળે? અમે ટીવી, ફ્રીજ, એસી લાવે તો સંવરે ઘરે લાવી દઈએ. સંવર લહી સુખ અવલોકે, તેવું સંવર ક્યાંય મળતું હોય તો અમે એ પણ લઈ આવીએ. તો કહે છે કે આ તે જે બહારમાં આ બધી ભૌતિક સામગ્રીઓ જે વસાવી છે અને એમાં તે જે સુખની કલ્પના કરી છે, વાસ્તવમાં જોવામાં આવે તો એમાં સુખ ક્યાં છે? તો પુદ્ગલ દ્રવ્ય છે ને, પુદ્ગલ દ્રવ્ય છે. અને પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય છે, એમાં સુખ તો હોય જ નહીં. તો પછી એમાંથી સુખ મળવાનો પ્રશ્ન જ નથી રહેતો ને. અને ગુરુદેવશ્રી તો બહુ જ કડક શબ્દોમાં કહ્યું કે ધૂળના ઢગલા છે. ઇષ્ટોપદેશના પ્રવચનમાં ઇષ્ટ ઉપદેશ એટલે હિતનો ઉપદેશ કે ધૂળના ઢગલા છે,
સીધી સાદી જ વાત છે. ધૂળના ઢગલા એટલે સમજો કે સોફા છે એ ધૂળના જ ઢગલા છે ને. પૂદગલ પરમાણુઓનો સ્કંદ છે અને પરમાણુ એ ધૂળ છે. ધૂળના ઢગલા છે. એસી, ફ્રીજ, મોટા મોટા બંગલા, ગાડીઓ એ બધા ધૂળના ઢગલા છે. માને સાચી વસ્તુ છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માની પાસે આવા પ્રકારની જોવાની દ્રષ્ટિ હોય છે જ્ઞાનીઓની પાસે, જેને સમ્યક જ્ઞાન કહેવાય. જે શ્રીમદજીએ લખ્યું ને એના માટે ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળતું. જ્ઞાનીઓની પાસે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની પાસે આવી જાતિની વિવેકની આંખ જ્ઞાની ધર્માત્મા પુરુષો હોય છે, જે આવા બધા પુણ્યના ફળમાં મળવા વાળા સામગ્રીમાં આવા પ્રકારના યથાર્થ દ્રષ્ટિકોણથી જોઈ શકે છે. જે સંબંધમાં અજ્ઞાનીની બહુ જ મોટી ભૂલ પડી જાય છે, જેને જ્ઞાનીઓને જેમાં ધૂળના ઢગલા દેખાય છે, ધૂળના ઢગલા, એમાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને એમ લાગે છે કે એમાં એને એ સુખની કલ્પના કરે છે કે આમાંથી મને સુખ મળશે. ભૂધરદાસજીએ બહુ જ એક સરસ પંક્તિ લખી છે. ભૂધરદાસજી કે કહે છે, કાની કોડી વિષય સુખ ભવ દુઃખ કરજ અપાર, બિના દેય નહીં છૂટ હે બેશક લેય ઉધાર. કેટલી સરસ પંક્તિ લખી છે ભૂધરદાસજીએ. રાજા રાણા છત્રપતિ રચના છે ને ભૂધરદાસજીનું ભૂધર શતક એક પુસ્તક છે, ભૂધર શતક. એમાં લખ્યું છે એમને કે શું, કાની કોડી વિષય સુખ. આ બધા બહારમાં સામગ્રીમાં સુખ કેવું, તો કાની કોડી વિષય સુખ, બરાબર, ભવ દુઃખ કરજ અપાર, बिना देय नहीं छूट है बेशक लेय उधार. જે પેલો કાણી કોડી હોય ને એની કોઈ કિંમત ના હોય, કાણી પાઈની કોઈ જ કિંમત ના હોય. પેલા જૂના જમાનામાં કાણી પાઈ એની કોઈ જ કિંમત નહીં. કાની કોડી વિષય સુખ, જેમ એ કાણી પાઈની કોઈ જ કિંમત નહીં ને, એમ બહારના સામગ્રીમાં સુખનો પ્રશ્ન જ નથી હોતો. એની કોઈ વેલ્યુ નથી, એમાં સુખની ગંધય હોતી નથી. પછી સમજો, કાની કોડી વિષય સુખ, વિષય સુખ કાની કોડી જેવું છે, જેમ એની કોઈ કિંમત નથી એમ આમાં સુખ હોતું નથી. ભવ દુઃખ કરજ અપાર. હવે સામે જુઓ કે આ બધા સામગ્રીમાંથી સુખ તો મળતું નથી. આ સંવરની વ્યાખ્યા કરી રહ્યા છે આપણે. સંવર લઈ સુખ અવલોકે. આ બધી સામગ્રી પુણ્યના ફળમાં મળીને તો કહે છે કે અજ્ઞાની જીવ એમાં સુખની કલ્પના કરે છે, તો કહે છે કાની કોડી વિષય સુખ. જેમ કાણી પાઈ બજારમાં લઈને જાઓ ને તેમાંથી કાંઈ મળે નહીં, પાછા આવો કશું બજારમાં માર્કેટમાં ચાલે નહીં, કાણી પાણી લઈને જાઓ કાંઈ ના મળે. એવી રીતે આ બહારના સામગ્રીમાંથી સુખ મળે જ નહીં, સુખ મળે નહીં. પણ ઉલટું થાય શું અહીંયા, તો ભવ દુઃખ કરજ અપાર. ભવ દુઃખ કરજ અપાર માને એને એ જે ભોગવવાના પરિણામ છે ને એમાંથી સુખ મળે, એવા અહીંયા મિથ્યાત્વના અને કષાયના તીવ્ર જે પરિણામ છે એનાથી કોડાકોડી સાગરોના કરમ બંધાય છે. કોડાકોડી સાગરોના કરમ બંધાય છે. એટલા જીવ ભવ ઉપાર્જન કરે છે, એટલો સંસાર વધારે છે. એ શ્રીમદજી લખ્યું ને, વધવાપણું સંસારનું નરદેહ ને હારી જવો. આ એમ માને છે મને એમાંથી સુખ મળે, સુખ તો મળતું નથી. જેમ કે પેલી કાણી પાઈ માર્કેટમાં લઈને ગયા, કાંઈ ના મળ્યું, એમાંથી સુખ મળ્યું નહીં. કેમ કે ને એટલે અમે તો બધો ઘણો લાંબો વિસ્તાર થાય એવું છે, આપણે નથી જતા વધારે. પણ પેલા સમજો ને કે શોર્ટમાં કહું તો પેલા એક સામાન નાનું ટીવી હતું, પછી મોટું આવ્યું, પછી એના કરતા મોટું આવ્યું, પછી કલર આવ્યા, પછી કલરમાં પણ મોટા, પછી અત્યારે શું કહેવાય એલઈડી કે એલસીડી જે અલગ અલગ પ્રકારના કેટલું બધું નવું આવ્યું ને. આ એક જ મનુષ્ય ભવની અંદર આપણે કેટલા ટીવી બદલી નાખ્યા, કેટલા મોબાઈલ બદલી નાખ્યા, ઘરમાં પથરા કેટલી વાર બદલી નાખ્યા, ઘર કેટલી વાર બદલી નાખ્યા, સોફા કેટલી વાર બદલ્યા.
સમજાય છે કે નહીં? બધું કેટલી વાર ચેન્જ કર્યું ને, એટલે એનો મતલબ પહેલા વસાવ્યું પછી ના ગમ્યું, બરાબર છે કે નહીં? પછી પાછું એક્સચેન્જ ઓફરની રાહ જોઈ કે પાછું બદલાવ્યું, પાછું બીજું લાવ્યા, એટલે તો નક્કી થઈ ગયું કે એમાંથી મળ્યું નહીં, એ વાત તો નક્કી થઈ ગયું ને. જેને આપણે સામાન્ય ગુજરાતી ભાષામાં નવ નવ દાડા, નવ નવ દિવસ. ત્યારે ઘરમાં નવી કંઈક વસ્તુ લાવ્યા, ગાડી લાવ્યા, ફ્રીજ લાવ્યા, એ વખતે જાણે, અને પછી થોડા દિવસ પછી કંટાળો આવી ગયો. તો મેં કહ્યું ને, આમાં તો ઘણું ડિટેલ તો ઘણું છે, પણ આપણે નથી જતા એની અંદર. પણ કહેવાનો સંક્ષિપ્તમાં ભાવ સમજવો કે સરવાળે એમાંથી સુખની કલ્પના કરીને જીવ ભવ વધારે છે. એમાંથી સુખ તો મળતું જ નથી, ભવ વધારે છે, વાત નક્કી છે. કેમ કે એમાં સુખ છે નહીં. કહ્યું ધૂળના ઢગલા છે, હવે ધૂળના ઢગલામાં સુખ શોધવા બેઠો છે. એટલે લખ્યું કાની કોડી વિષય સુખ ભવ દુઃખ કરજ અપાર. ભવ દુઃખ કરજ અપાર, કેટલાય ભવ ઉપાર્જન કરે છે જીવ. પછી બહુ સરળ લખ્યું છે, बिना देय नहीं छूट है बेशक ले उधार. જેમ અહીંયા બહારમાં તો જગતમાં તો ક્યાંક કોઈના પૈસા લેવડ દેવડ હોય ને, આપ્યા ના આપ્યા, સમજાય છે કે ના આપ્યા તો ના આપ્યા, શું કરી લેશો, એવું કઈ હોય છે ને બહારમાં તો. તો અહીંયા તો તું કોઈને ના આપે, લીધા હોય ને પૈસા ના આપે તો અહીંયા તો તારું ચાલીએ જાય, બરાબર છે કે નહીં? પણ એ કહે છે કે ધર્મના ક્ષેત્રમાં જોવામાં આવે, પ્રકૃતિની વ્યવસ્થામાં જોવામાં આવે, તો તને આ જે બધા ભોગવવાના પરિણામ થાય છે બહારમાં, સુખની જે કલ્પના છે મિથ્યા, અને જે તે કર્મના પોટલા બાંધ્યા છે, એ જે કર્મના પોટલા બાંધ્યા છે, બિના દેય નહીં છૂટ હે. પેલી લીટીમાં બેશક લે ઉધાર. હવે આ બધી જે ઉધારી કરી તે, અને જે કરમ બાંધ્યા ને, કરમ બાંધ્યા તો કહે છે કે જે અહીંયા ઉધારી કરીએ ચૂકવ્યા વગર નહીં ચાલે. જગતમાં તો એ થાય ને પછી ખોટી પરિણામ થઈ જાય જીવના, એવું જોવામાં આવે. અહીંયા એવું નહીં ચાલે. અહીંયા તો કે બિના દેય નહીં છૂટ હે, બેશક લે ઉધાર. રાવણના જીવને ખોટા પરિણામ થયા તો ત્રીજી નરકમાં દુઃખ ભોગવે છે. બે ચક્રવર્તીને ખોટા પરિણામ થયા તો સાતમી નરકમાં 33 સાગરો પંપ સુધી દુઃખ ભોગવે છે. બિના દેય નહીં છૂટ હે, હિસાબ કિતાબ કરવો પડશે. રાજાને ખોટા પરિણામ થયા, મરીને કીડામાં ગયો, દુઃખ ભોગવે છે. બેશક લે ઉધાર. હવે તારે નક્કી કરવાનું છે કે આ દેવું કરવું કે ના કરવું. જે બધા વિષયોમાં સુખની કલ્પના છે ને, આમાંથી મળે, આમાંથી મળે, આમાંથી મળે, તો તારે ડેબિટમાં જવું. બેશક લે ઉધાર, પણ એટલું નક્કી રાખજે કે એટલે ને બંધ સમય જીવ ચેતીએ, ઉદય સા સંતાપ. ઉદયમાં તો આવશે, પછી જે ગુરુદેવનો બોલ આપણે યાદ કરીએ છીએ, હસી હસીને બાંધેલા કરમ રડી રડીને પણ નહીં છૂટે, આવશે ઉદયની અંદર તો. બરાબર. અને બીજો ભૂદરદાસજી બીજી પણ એવી એક પંક્તિ લખી, કાની કોડી કાજ કોરિન કો લિખ દેત ખત ऐसे मूर्ख राज जगवासी जीव देखिए. શું કહે છે? કાની કોડી કાજ કોરિન કો લિખ દેત ખત. એટલે શું કહેવા માંગે છે? કોઈની પાસે કાણી પાઈ લેવાની બાકી છે, હિસાબમાં કાણી પાઈ લેવાની બાકી છે. હવે એ લેવાની બાકી છે, એના માટે હવે બીજી જગ્યાએ રહેશે, બીજા ગામમાં, બરાબર, બીજા નગરમાં. તો એના માટે જે પેલા કરતા હતા ને પત્ર વ્યવહાર, હાઈ સ્ટાઇલની વાત છે, પત્ર વ્યવહાર કરે ને, કોરસ્પોન્ડન્સ, તો એ કહે છે જે પત્ર વ્યવહાર કરે, લેવાની છે કાણી પાઈ. અને એના માટે સમજો પેલા ને પેલો 15 પૈસાનો પોસ્ટ કાર્ડ, તો એક પોસ્ટ કાર્ડ, પછી બીજું પોસ્ટ કાર્ડ, ત્રીજું પોસ્ટ કાર્ડ, ચોથું પોસ્ટ કાર્ડ, મોકલ કરે. એમ એ પોસ્ટ કાર્ડ નો ખર્ચ જ જે છે ને, એ 1 કરોડ ઉપર થઈ ગયો. એટલે લખી દે, જુઓ કેવું લખ્યું છે જ્ઞાનીઓએ, કાની કોડી કાજ કોરિન કો લિખ દેત ખત. કરોડો રૂપિયાનો પત્ર વ્યવહાર કર્યો. એસે મૂર્ખ રાજ, મૂર્ખોનો રાજા, એસે મૂર્ખ રાજ જગવાસી જીવ દેખીએ. જગવાસી હમણાં આવી ને, સંસારમાં જગતમાં મૂર્ખાઓ આવા જોવામાં આવે છે કે જેમ પેલી દ્રષ્ટાંતમાં વાત કરીને કે કાણી પાઈ માટે કરોડો રૂપિયાનો તો પત્ર વ્યવહારમાં એટલા રૂપિયા ખર્ચી નાખે. એસે મૂર્ખ રાજ.
હવે જગતમાં આવું આવું કોઈ કરે તો મૂર્ખો કહેવાય. આવું કહે છે ને, જગતમાં આવું એટલે કાલે તું તો મૂર્ખાનો સરદાર નીકળ્યો, મૂર્ખાનો સરદાર. એમ કહીને ભૂતરદાસજી આ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને, મોહી જીવને સંબોધન કરે છે કે તું આ બહારમાં પાંચ ઇન્દ્રિયની જે વિષયની સામગ્રી જે છે ને, એ સામગ્રીમાં સુખની કલ્પના કરે છે ને, તો જે પેલું કાની કોડી કાજ, જેની કોઈ વેલ્યુ નહીં, એમાં બહારમાં વિષયોમાં સામગ્રી, એમાંથી મને સુખ મળે, એની કલ્પના કરીને જે પેલા કરોડોનો પત્ર વ્યવહાર કરે, કરોડોનો પત્ર વ્યવહાર, એમ આમાંથી મને સુખ મળશે, આમાંથી સુખ મળશે, આમાંથી સુખ મળશે ને, એના માટે આ દુર્લભ મનુષ્ય પર્યાય એનો સમય એમને વેડફી રહ્યો છે. જેમ પેલા કરોડો રૂપિયા ખોઈ નાખ્યા, એમ મને બહારથી સુખ મળશે એવી મિથ્યા કલ્પનામાં આવો દુર્લભ મનુષ્ય ભાવ આ 50, 60, 70 વર્ષ જે હોય ને, એ બધા એમને વેડફી નાખ્યા. એસે મૂરખ રાજ જગવાસી જીવ દેખીએ. આવા મૂર્ખાઓના રાજા એટલે આ થઈ ગયો મૂઢ મિથ્યા દ્રષ્ટિ જીવ. અહીંયા એને ટકોર કરીને સમજાવી છે. અને આ વાતના સમજ્યા, શ્રવણ કર્યા પછી જીવ જ્યારે અત્યંત જે અપ્રતિબુદ્ધ હતો ને પ્રતિબુદ્ધ થયો, સમજજો આ સંવરની વાત, પ્રતિબુદ્ધ થયો ને, તો સમ્યક દ્રષ્ટિ જીવ થયો, તો કહે છે કે હવે એની લાઈન આ મિથ્યા દ્રષ્ટિ કરતા બિલકુલ જેમ કે ને ઇનતે ન્યારી હે જીવ ચાલ, જેમ છડાણામાં કહ્યું ને કે પુદગલ નવ ધર્મ અધર્મ કાલ, બાકીના પાંચ દ્રવ્ય કરતા જીવની ચાલ અલગ છે. બાપ સમજો, પાંચ દ્રવ્ય છે જડ અજીવ છે, એના કરતા જીવની ચાલ અલગ છે. ધ્યાનથી સમજો, થોડું આગળ કહેવા માંગુ છું. જીવની ચાલ અલગ, બાકીના પાંચ દ્રવ્ય જડ છે અને જીવની ચાલ અલગ છે. કે જીવની ચાલ કેવી? ચેતન કો હે ઉપયોગ રૂપ, બિન મુહૂર્ત ચિન્હ મુહૂર્ત અનુપ. બરાબર સમજો. હવે આ જીવની ચાલ, એમાં ઉપયોગ જોવામાં આવે, ઉપયોગ લક્ષણ, ઉપયોગ જોવામાં આવે. બરાબર છે ને? ઉપયોગ જોવામાં આવે. શાંતિથી સમજજો. બાકીનાની ચાલ અલગ, એમાં ઉપયોગ નથી જાણવા દેખવાનો. જીવની ચાલ અલગ. હવે વાત આપણે કરવી છે ખાલી જીવમાં જ મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિની ચાલ અલગ હોય છે. મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિની ચાલ અલગ. સંવર જેમને પ્રગટ થયો છે ને, એમની ચાલ અલગ હોય છે, એમની ચાલ અલગ. અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની ચાલ અલગ હોય છે. કે શું ચાલ છે? કે બંનેની પાસે ઉપયોગ તો છે. આ પાંચ દ્રવ્ય જે છે એમાં તો ઉપયોગ છે નહીં, પણ જીવમાં ઉપયોગ નામનું લક્ષણ છે. પણ સમ્યક દ્રષ્ટિની ચાલ અને મિથ્યા દ્રષ્ટિની ચાલમાં ફરક છે. એ શું ફરક છે? કે મિથ્યા દ્રષ્ટિ જીવ એ બહારમાં વિષયોની સામગ્રી, આ શરીર, સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, એમાં સુખની કલ્પના કરે છે અને એને પોતાનો ઉપયોગ બહારમાં લગાવ્યો છે. શાંતિ સમજો, ઉપયોગ બહારમાં લગાવ્યો છે, ઉપયોગમાં ઉપયોગ નથી લગાવ્યો. શું કહ્યું? ઉપયોગ સ્વરૂપ જે શુદ્ધાત્મા જે છે ને, એમાં ઉપયોગ નથી લગાવ્યો, એમાં ઉપયોગ નથી લગાવ્યો. અને ઉપયોગ છે તો પોતાનો છે, પોતાનો ઉપયોગ અને લગાવ્યો છે બહાર અન્ય જ્ઞેયોમાં, પરજ્ઞેયોમાં ઉપયોગ લગાવ્યો છે. સ્વજ્ઞેયને છોડીને પરજ્ઞેયોમાં ઉપયોગ લગાવ્યો છે, તો એની ચાલ ખોટી છે. એની ચાલ એ ઊંધી દિશામાં ચાલી રહ્યો છે. એ સંસારમાં રખડવાના માર્ગે ચાલી રહ્યો છે, સંસાર વધારવાના માર્ગે ચાલી રહ્યો છે. મિથ્યા દ્રષ્ટિની ચાલ. અને સમ્યક દ્રષ્ટિની ચાલ, એને ઉપયોગમાં ઉપયોગ. અને આ વાત છે ને, આ સમયસારની અંદર સંવર અધિકાર, સમયસાર સંવર અધિકાર અને 181, 182, 183 ગાથા, બધાને આ ગાથાઓ ખબર છે. કદાચ ગાથા બોલતા નહીં આવડે તો આ લાઈન તો બધાને ખબર છે. ઉપયોગમાં ઉપયોગ વાળી ગાથા કઈ, તો તરત જ કહી દો ઉપયોગમાં ઉપયોગ વાળી ગાથા એટલે સંવર અધિકાર. અને શરૂઆત સંવર અધિકારનું સ્ટાર્ટિંગ ત્યાંથી છે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે, ક્રોધ ક્રોધ મહી જ નિશ્ચય, ક્રોધ નહીં ઉપયોગમાં. આ ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા. હવે સમજો આ ચાલ, કે સંવરની પ્રાપ્તિ થાય છે ક્યારે? સંવરની પ્રાપ્તિમાં શું થયું? એટલે વાત કરીને સંવરની પ્રાપ્તિથી એટલે જીવ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. તેની ચાલમાં શું આવ્યું? કે હવે કહે છે એના ઉપયોગમાં આ ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા છે.
ઉપયોગ સ્વરૂપ એટલે સમજાય, ઉપયોગ સ્વરૂપ. આ જડ સ્વરૂપ કહેવાય. આ શું કહેવાય? જડ સ્વરૂપ કહેવાય. આ ઉપયોગ સ્વરૂપ ના કહેવાય, કેમ કે એમાં જાણવું દેખવું નથી હોતું. જેમાં જાણવું દેખવું લક્ષણ હોય ને એ ઉપયોગ સ્વરૂપ. તો જીવ જે દ્રવ્ય છે એ ઉપયોગ સ્વરૂપ છે, ઉપયોગ સ્વરૂપ. બાકીના 5 દ્રવ્ય જડ છે, અણુપયોગ સ્વરૂપ છે, એનામાં ઉપયોગ લક્ષણ નથી. એવી રીતે રાગાદી વિકારી જે ભાવ થાય છે ને, પુણ્ય પાપના શુભ અશુભ ભાવ, એનામાં પણ ઉપયોગ નથી. એમાં પણ અંધ તત્વ છે, એનામાં પણ જાણવા દેખવાની લાયકાત નથી, એનામાં અનુપયોગ સ્વરૂપ છે. સમજો. તો કહે છે કે જે આ ઉપયોગ સ્વરૂપ શુદ્ધ આત્મા છે ને, જે આપણે બોલે આજ હમારો ઉપયોગ પલટ્યો. તો ઉપયોગ પલટ્યો ને, આ પર્યાય વાળો ઉપયોગ. આમ જે ઉપયોગ જતો હતો ને, આમ એની ચાલ ખોટી હતી. સંસાર વધારવા વાળી ચાલ હતી કે મારી દુકાન, મારું મકાન, મારી સ્ત્રી, મારો પરિવાર, એ ઊંધો ઉપયોગ હતો. ખોટી ડિરેક્શનમાં હતો, સંસાર વધારવા વાળો. હવે કહે છે આજ હમારો ઉપયોગ પલટ્યો. પલટ્યો ને તો ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે, પ્રભુ તારા હી રંગમાં રંગી ગયો રે. કયો પ્રભુ? અંદરમાં આ ચેતન પ્રભુ, પેલા બહારના મંદિરમાં ભગવાન બિરાજે છે ને એ નહીં, આ અંદરમાં ચૈતન્ય પ્રભુ જે વિતરાગ સ્વભાવી છે, હા, અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ સ્વભાવી છે ને, એની અંદર આજ હમારો ઉપયોગ પલટ્યો. તો પછી બોલે ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે. પેલા બહારમાં બીજા જ્ઞેયો હતા, હવે સ્વજ્ઞ. ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે, એનું નામ. હવે ઉપયોગમાં, પેલા આ ઉપયોગમાં જડ હતા, ચૈતન્ય નહોતું, આ ચૈતન્ય નહોતું ભાસતું. હવે અંદરમાં આ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્મા, ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે. શેમાં ભાસી રહ્યો? કે ઉપયોગમાં. તો ઉપયોગમાં શું ભાસી રહ્યો? કે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા, ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા. સંવર અધિકારની અંદર સ્ટાર્ટિંગ માંગલિક જ સંવર અધિકારની ગાથાઓનું માંગલિક ત્યાંથી થાય છે. સમજીશું આપણે કે થોડું ધીરે ધીરે. મંગલાચરણ ત્યાં ઉપયોગમાં ઉપયોગ. બસ આ અનાદિકાળથી ઉપયોગમાં રાગાદી ભાવ હતા, ક્રોધાદી ભાવ હતા, બહારના સંયોગો હતા, એટલે જીવ દુખી હતો, ખોટી ચાલ હતી. કહ્યું ને સંસાર વધારવાના રસ્તે હતો. હવે જ્યાં ઉપયોગમાં ઉપયોગ આવ્યો ને, ઉપયોગમાં ઉપયોગ આવ્યો એટલે હવે સંસારથી નિવૃત્ત થવા લાગ્યો. સંસારથી નિવૃત્ત થવા લાગ્યો, અલ્પકાલમાં સંસારથી છૂટી અને સિદ્ધાલયનો વાસી થઈ જશે. જગવાસીની જગ્યાએ સિદ્ધાલયનો વાસી થઈ જશે. કન્ફર્મ થઈ ગયું એને ટિકિટ, ઉપયોગમાં ઉપયોગ લાગ્યો એટલે. સમજાય છે ને? એટલે વાત ત્યાંથી આવી. આપણી આ જે ચોથું પદ છે ને, આ બધા એકબીજાની સાથે એનું બોન્ડિંગ છે બધાનું. સંવર લહી સુખ અવલોકે, સંવર લહી સુખ અવલોકે. સમજો, સંવર લહી એટલે શું? સંવર એટલે સંવર લહી સુખ અવલોકે એટલે ને ઉપયોગમાં આ ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્માની અનુભૂતિ થઈ ને, એટલે સંવરની પ્રાપ્તિ થઈ. અને વાત લાગે છે સંવર લહી સુખ અવલોકે, એટલે જે વાત ત્યાંથી આપણે ઉઠાય કે સંવર ક્યાં મળતો હશે, કે અમે લઈ આવીએ કે સંવર થતા સુખ થાય. તો કે છે સંવર એટલે બહારમાં આવા કોઈ પદાર્થ નથી હોતા, જેમાં ઘડિયાળ, મોબાઈલ, ચશ્મા, એમ સંવર બજારમાં ક્યાંય મળે નહીં. સંવર એટલે આ શુદ્ધ આત્માની પર્યાયમાં પ્રાપ્તિ થવી. પર્યાયમાં પ્રાપ્તિ થવી એટલે શુદ્ધ આત્મા ત્યાંથી ખસીને પર્યાયમાં નથી આવી જતો, પણ આ શુદ્ધ આત્માનું જેવું સ્વરૂપ છે ને, એનો જેવો સ્વભાવ છે, પર્યાયમાં એ સંબંધીનો સ્વ સંવેદન, તો વેદનમાં આવવું. તો હવે સમજો, ગઈકાલે વાત થોડી કરી હતી છેલ્લે, કે સમજો આ આત્મા જે છે ને, આ આત્માની ઉપલબ્ધિ થઈ, જે લખ્યું ને આત્મ અનુભવ ચિત દીના, જીન પુણ્ય પાપ નહીં કીના, આત્મ અનુભવ ચિત દીના. તો આ આત્મા જે છે ને, અમૂર્તિક પ્રદેશોનો પુંજ. આ શરીર નહીં, આ શરીર તો મૂર્તિક પૂદગલ પરમાણુઓનો પિંડ છે. અંદરમાં અમૂર્તિક પ્રદેશોનો પુંજ, આ શરીર પ્રમાણ અંદરમાં આત્મા રહેલો છે. એ આત્મા જે રહેલો છે, આપણે વાત કરી હતી કે એમાં જે અનંત ગુણ રહેલા છે, એ ગુણ જે છે દ્રવ્યના પૂરા ભાગમાં,
તો જેમ જ્ઞાન પૂરા ભાગમાં છે ને, એમ આત્મામાં સુખ છે. આત્માને છોડીને મારા આત્માનું સુખ, શરીર નહીં, અંદરમાં મારું સુખ મારામાં છે. બાકીના 5 દ્રવ્યમાં તો નહીં, પણ બીજા જેટલા જીવ દ્રવ્ય છે ને, એ બધામાં પણ સુખ નામનો ગુણ છે. એ બધાનો એમનો એમનામાં. મારો સુખ નામનો ગુણ મારામાં છે. મારા સુખ નામનો ગુણ મારામાં. અને એ સુખ નામનો ગુણ અસંખ્ય પ્રદેશ કયા ને, જેમ જ્ઞાન બધે પ્રસરેલું છે, એમ સુખ બધે પ્રસરેલું છે. સુખ નામની શક્તિ, 47 શક્તિમાં કહ્યું ત્યાં, અનાકુળતા જેનું લક્ષણ છે, એવી સુખ નામની શક્તિ. તો એ સુખ નામની શક્તિ સર્વાંગ જે છે, સર્વાંગ, જેમ સાકરનો ગાંગડો હોય ને, સાકરનો ગાંગડો, એ અહીંયાથી ચાખો તો એ મીઠો, અહીંયાથી ચાખો, અહીંયાથી ચાખો, અહીંયાથી ચાખો, સર્વાંગ જે મીઠો હોય, એમ આત્મા સર્વાંગ સુખથી ભરેલો છે. સર્વાંગ સુખથી ભરેલો. પ્રદેશ પ્રદેશમાં જેમ જ્ઞાન છે ને, એમ સુખ ભરેલું છે. હવે સમજો કે જ્યારે સંવર થયો એટલે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ. હવે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ને, હવે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ, એનો મતલબ આ આત્મા સુખનો બનેલો છે, જ્ઞાનનો બનેલો છે. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય વિતરાગતા, એ અતિન્દ્રિય સુખથી ભરેલો, લબાલબ ભરેલો છે, લબાલબ ભરેલો છે. અને ભરેલો છે ને, તો સંવરની પ્રાપ્તિ થાય છે. એનો મતલબ સંવર લહી સુખ અવલોકે. એટલે સંવર એટલે શુદ્ધાત્માની પ્રાપ્તિ થતા જીવને સાચા નિરાકુળ સુખની પ્રાપ્તિ થાય છે. આ શું છે સાચું નિરાકુળ સુખ? શું છે? અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય નિર્વિકલ્પ આનંદનો ભોગવટો થાય છે. આ સાચું સુખ છે, રિયલ સુખ. આ બહારના સુખ તો કાલ્પનિક છે નહીં, સુખાભાસ છે. અને આ સમજો, આ પહેલા જ વ્યાખ્યાનમાં કહ્યું ને 4-5 દિવસ પહેલા, સંવર સાંભળતા જ આ મોઢામાં જે પેલું ના કેરીનો રસ પાણી છૂટવું જોઈએ, એમાં સંવરનું સ્વરૂપ સાંભળતા અંદરમાં રોમાંચ લસિત થવા જોઈએ કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થતા આત્મા જે આ કહેવાય ને, આદનાથ ગુરુદેવના પ્રવચનમાં જેમ પેલો ગોળનો રવો, ગોળનો રવો શબ્દ ને, ગોળનો રવો, એમાં આત્મા અતિન્દ્રિય આનંદનો રવો છે. રવો છે અતિન્દ્રિય આનંદનો. મીઠાશનો પિંડ છે. ચૈતન્યની અમૃતનો જે નાથ છે, અમૃતનો વૃક્ષ છે આ. હવે એનો જ્યારે એનો ટેસ્ટ ખ્યાલ આવે છે, રસાસ્વાદ, પર્યાયમાં ફિલિંગ થયું આત્માના આનંદના સ્વાદનું, તો એ કહે છે કે એ આનંદ જ્યારે વેદાય છે ને, સંવર લઈ સુખ અવલોકે. તો જરા સમજાવવા માટે હવે શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું, અને ગુરુદેવ શ્રી ઇન્દોરના કાચના મંદિરમાં લખેલું સૂત્ર હંમેશા યાદ કરીને ક્યારેક કહે છે, તમને ખ્યાલ આવશે 2 મિનિટમાં. સમજવું છે ને કે સુખ કેવું જરાક. તો લખ્યું, ચક્રવર્તી કી સંપદા, પછી બીજું ઇન્દ્ર સરીખા ભોગ, પછી કાગ વિત્ત સમગિનત હે સમ્યક દ્રષ્ટિ લોક. આ સમ્યક દ્રષ્ટિ જેમને સંવરની પ્રાપ્તિ થઈ ને, શુદ્ધ આત્માને જેને અનુભવ થયો, આત્માનો અનુભવ થયો, તો એ કહે છે કે એને પુણ્યના ફળમાં ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ બનશે. સમ્યક દ્રષ્ટિ જીવને ચક્રવર્તીના પુણ્ય બંધાય છે. ચક્રવર્તીના પુણ્ય સમ્યક દ્રષ્ટિને બંધાય, મિથ્યા દ્રષ્ટિને નહીં જ બંધાય એવી જાતિના પુણ્ય. હવે પુણ્યના ફળમાં 6 ખંડનો રાજા થઈ ગયો. 6 ખંડ અભ્યાસ કરશો તો ખ્યાલ આવે છે 6 ખંડ એટલે કેટલું મોટું કહેવાય. અત્યારે બધા જે વર્લ્ડમાં જે કન્ટ્રી કહેવાય છે ને, તો નાનકડો ભાગ છે, બહુ મોટો છે 6 ખંડનો વિસ્તાર. 96,000 તો એમને રાણીઓ હોય છે, 96,000 રાણી. એટલે હંમેશા કે કમ્પ્લેન વગરની, આજે કમર દુખે છે ને, મણકો દુખે છે ને, આંખમાં દુખે છે ને, અહીંયા દુખે છે ને, ગાદી દબાય છે, ખાલી ચડી જાય છે ને, કિડનીની તકલીફ છે ને, ફેફસાની તકલીફ છે, એવી નથી હોતી ચક્રવર્તીની રાણીઓ. 96,000 રાણીઓ હોય છે. સમજો, ઉત્તમ પ્રકારના ભોગ હોય છે. 365 તો રસોઈયા હોય છે ચક્રવર્તીને. આજે એક જે મેઇન રસોઈયા એ ચક્રવર્તીનું ભોજન તૈયાર કર્યું ને, પછી બાકીના દિવસ સુધી બધું રો મટીરિયલ ભેગું કરે છે ચક્રવર્તીના ભોજન માટે. પછી બીજાનો નંબર હોય છે. એવા તો ઉત્તમ પ્રકારના સહેજ એમને એવું પુણ્ય હોય છે
સહેજ એવા પુણ્ય હોય છે કે ઉત્તમ પ્રકારની સામગ્રી હોય છે, છતાં પણ તે બતાવી છે કે ભરતજી ઘરને હી વૈરાગી, ભરત ચક્રવર્તીને આવું બધી પ્રકારની સામગ્રી હોવા છતાં પણ એમને ઘરને હી વૈરાગી. કેમ? કેમ કે એમને આત્માના આશ્રય જે આનંદ આવે છે, આ સંવરની પ્રાપ્તિ થાય છે ને, સંવર થતા સુખ થાય, જે અંદરમાં ફિલિંગ થાય છે, જેમ આપણે કહ્યું ને એમ એક કરંટ લાગે ને, કરંટ આમ સેજ કરંટ લાગ્યો ને, તો કરંટ લાગે તો આટલામાં જનજનાટી નથી થતી, આટલામાં નહીં જન, કરંટ લાગે તો આખા શરીરમાં જનજનાટી થાય. એમ જ્યારે જીવને સવિકલ્પથી નિર્વિકલ્પ થાય છે, પક્ષાતિક્રાંત જ્યારે થાય છે, સમયસારની 144 ગાથામાં બતાવી છે વાત, અને એ જ વાત ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લખી છે. કેવી રીતે થાય આવા આત્માનો અનુભવ, સમ્યક દર્શન કેવી રીતે થાય, એની પૂરી પ્રક્રિયા બતાવી છે, વિધિ બતાવી છે કે આવા આત્માનો અનુભવ કેવી રીતે થાય, સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય. પેલા એક વખત અંદરમાં લાલાયિતતા તો થવી જોઈએ ને, કે સમ્યક દર્શન વગરનું જીવન નિષ્ફળ છે, ફોતરા જેવું છે, ફોતરા જેવું, જેમ મગફળીના ફોતરા હોય, સમજાય છે ને, કેળાના ફોતરા હોય, કેળાના ફોતરા, હા, તો ફોતરા જેવા જીવન છે સમ્યક દર્શન વગરના જીવન, કોઈ કિંમત નથી એનું, કોઈ કિંમત નથી. હમ અને સમ્યક દર્શનોને ભલે એક વખત માટે નરકમાં નારકી હોય, અને સમ્યક દર્શન છે ને કે કોઈ વાંધો નથી, અને દેવનું પદ હોય અને સમ્યક દર્શન નથી ને, તો સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન છે, કોઈ કિંમત નથી એની, દુખી છે, ભલે દેવનું પદ હોય પણ દુખી છે. અને નરકનો નારકી છે, સાતમી નરકનો નારકી, સમ્યક દ્રષ્ટિ છે તો સુખી છે. કેમ? કેમ? સમ્યક દ્રષ્ટિ છે એટલે કે એને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ છે, આત્મ અનુભવ ચિત્ત દીના, એને આત્માનો અનુભવ છે. જ્યાં જ્યાં સુખનો બનેલો શુદ્ધાત્મા છે ને, એ એને શુદ્ધાત્મા ઉપલબ્ધ છે. ભલે એને બહારમાં સાતમી નરકના નારકીને ગાડી નથી, બંગલા નથી, પહેરવાના મોંઘા કપડા નથી, શૂટ બૂટ નથી, નરકમાં ક્યાં શૂટ બૂટ છે? આને તો કેટલી જાતિના પટ્ટા હોય પાછા, બેલ્ટ કે શું કહો તમે, હા, કેટલી જાતિના બૂટ હોય ને કેટલી જાતના બેલ્ટ હોય, એમાં વિચાર કરે કે આ બેલ્ટ પહેરું કે આ બેલ્ટ પહેરું, હા, અરે ભલા માણસ, હા, આમે તું બંધાયેલો છે ને, આમે બંધાયેલો છે, આ 148 પ્રકૃતિઓ બંધાયેલો છે, પાછો બીજા 10 જાતિના બેલ્ટ રાખ્યા હોય એને, પાછું એને ફરી બાંધે, હા, જે બધું બેરે એટલે એને બટન તો લગાવે છે એ બાંધે, પાછળ ઉપર બરાબર જરા મુક્ત ના થઈ જાવ ભૂલમાં, એના માટે પાછો બેલ્ટ રાખે, પછી ગાડીમાં બેસે, પાછો બીજો બેલ્ટ, બેલ્ટ ઉપર બેલ્ટ, બેલ્ટ ઉપર બેલ્ટ, બેલ્ટ ઉપર બેલ્ટ, બંધાય ઉપર બંધાય, બંધાય ઉપર બંધાય, પાછું ગાડીનું પાનું પેલું બારણું બંધ કરે, પાછું ફરી બંધાયો, હા, સમજાને કે મારે કેમ બસ, હા, મજામાં છીએ, મજામાં છીએ, હા, દારૂડિયો તો દારૂ પીવે તો એમ જ બોલશે ને, હમણાં જ આવી હતી ને સનેપાતનો જેને રોગ થયો હોય, ત્રિદોષ, ગુરુદેવ કેટલું કહે છે ત્રિદોષ, હમ ત્રિદોષ, વાત પિત્ત અને કફ ત્રણેય વક્રે, હા, અને યુવાન છોકરોને ખડખડાટ હશે કે આ મરવાની તૈયારીમાં છે, દુખી છે, દુખી છે બિચારો, ઘરવાળાને એને હસતો જોઈને સુખી નથી થતા, ઘરવાળા સમજે છે કે બિચારાને શું થાય, બધી દવાઓ કરીને થાક્યા. એમ તને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનો સનેપાતીઓ છે તું, હા, કે તને બહારમાં કે મજા પડે છે અમને તો. હવે એ કેવું છે કે સાતમી નરકમાં સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, એને આવા પ્રકારની કઈ સામગ્રી નથી, પણ એને અંદરમાં શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ છે સમ્યક દ્રષ્ટિને, તો સુખી છે, કહે છે સુખી છે. એટલે કહે છે ચક્રવર્તીને જે વાત કરી ને, આ સંવરનું હૃદય બહુ મોટું છે, સંવરનું હૃદય બહુ મોટું છે. હા, અને બીજી રીતે વધારે કહું ને તમને, કે આખો સમયસાર ગ્રંથ છે ને, એ સંવર અધિકાર તો છે એની અંદર, પણ આખા ગ્રંથમાં મુખ્યથી સંવરના દર્શન થાય છે, જોઈશું આપણે પછી. કેમ કે સંવરમાં શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ ને, શુદ્ધાત્માના ગાણા ગાયેલા છે બધી જગ્યાએ, સમજો. એ ચક્રવર્તીને પુણ્યના ફળમાં આવા ઊંચા પ્રકારની ભોગ સામગ્રી મળી, પણ એ કહે છે કે કાગડાની વિષ્ટા સમાન, જાણે છે કાગડાની વિષ્ટા કોઈ કામમાં ના, માણસની વિષ્ટાનું ખાતર બને, ખાતર બને ને, આ ઢોર ઢાખરની વિષ્ટાનું ખાતર બને, કાગડાની વિષ્ટા કોઈ કામમાં ના આવે. લખવા વાળાએ પણ કેટલું સુંદર લખ્યું છે, સમ્યક દ્રષ્ટિ આ બધાને કાગડાની વિષ્ટા સમાન જાણે છે. અને આ તો બહારમાં કઈક પુણ્યના ઉદયમાં થોડી ચમક દમક હોય, એનાથી પોતાને
મોટો માને છે તો અજ્ઞાન થઈ ગયું ને, મોટો દોષ થઈ ગયો ત્યાં આગળ. કાની કોડી વિષય સુખ ભવ દુઃખ કરજ અપાર, ખોટે રસ્તે ચડી ગયો. એક ચક્રવર્તીની સંપદા લીધી, આ સંવરનો મહિમા બતાવવા માટે. જે લખ્યું ને, સંવર લઈ સુખ અવલોકે, આત્માનો અનુભવ થતા સંવરની પ્રાપ્તિ થતા જીવ સુખી થાય છે. એને સમજાવવું કેવી રીતે? અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવવું પડે છે. કેમ કે તે પેલાના સુખની કલ્પના કરી છે ને, એટલે સમજાવવું પડે છે. એ સુખ તો કાગડાની વિષ્ઠા સમાન જાણે છે. ઇષ્ટોપદેશમાં ઘણી ગાથાઓ ચાલી ગઈ છે. ચિંતામણી દિવ્ય જ્યાં, ત્યાં છે ખોડ અસાર. એક બાજુ ચિંતામણી રત્ન હોય, ચિંતામણી રત્ન, અને એક બાજુ ખોડ ચિંતામણી રત્ન, અને એક બીજી બાજુ પેલો ખોડનો ટુકડો હોય ને, ખાલી ખોડનો ટુકડો. એક બાજુ ચિંતામણી રત્ન, ખોડનો ટુકડો. હવે ચિંતામણીને છોડીને જે ખોડને ચાટવા માટે જાય ને, લોકો પાગલ કહે છે. એવી રીતે આ ચૈતન્ય ચિંતામણી શુદ્ધાત્માને છોડીને આ બહારમાં લાડી વાડી ગાડી, એ તો ખોળનો ટુકડો છે. ચક્રવર્તી કહે છે કે આ 6 ખંડનો રાજ ખોળનો ટુકડો છે. આ ચૈતન્ય ચિંતામણીની સામે આ ચક્રવર્તીનો રાજ ખોળનો ટુકડો છે, એમ જાણે છે જ્ઞાની. છે ચિંતામણી દિવ્ય જ્યાં, ત્યાં છે ખોળ અસાર. પામે બેવું ધ્યાનથી ચતુર કરે વિચાર, એ પ્રમાણે છે ને, ચતુર કરે વિચાર. અને બીજા લીધા ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીખા ભોગ. ભોગ હવે સમજો, સામે બીજા લીધા ઇન્દ્ર, સૌધર્મ ઇન્દ્ર, 32 લાખ વિમાનના સ્વામી છે. કેટલાય દેવો જેમના નોકર ચાકર, દેવો જેમના. હવે તારા ઘરમાં 3 માણસ કામ કરવા વાળા હોય, સમજે ને, ભાઈ એક શું કે પેલા કચરા પૂતું કરવા વાળા અલગ, ગાડીના ડ્રાઈવર અલગ, પછી શું કહેવાય ને, આના 2 માણસ આના અલગ, 2 માણસ અલગ, આટલો સ્ટાફ અલગ, આટલો અલગ, ગણતરી કરે. એમાં રજા હોય પાડે, અત્યારે જતા રહે બધા દેશમાં એમના. સમજાય છે કે નહીં? તું જાતે કામ કરતો થઈ ગયો ને બધા. એવા નથી હોતા. સૌધર્મ ઇન્દ્રના પુણ્યના નોકર ચાકર પણ દેવો હોય છે. અપ્સરાઓ કેટલીય, એક ખાલી નોર્મલ દેવને પણ 32 દેવાંગનાઓ તો હોય છે. આ તો સૌધર્મ ઇન્દ્ર બહુ ઊંચી પ્રકારના ભોગ સામગ્રી છે, પણ એ કહે છે કે સૌધર્મ ઇન્દ્ર એકાવતારી છે. એ ત્યાંથી આવીને મોક્ષે જવા વાળા છે. એમની અંદરમાં સૌધર્મ ઇન્દ્રને આત્માને પ્રાપ્તિ થઈ છે ને. એક વચ્ચે કહ્યું હતું ને, ભગવાનની વાણી સાંભળવા માટે એ બધું છોડીને અહીંયા આવે છે. ભગવાનની વાણી સાંભળવા, સમવશરણમાં ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા માટે. એક સૌધર્મ ઇન્દ્ર જે છે ને, પોતાના જીવન દરમિયાન અસંખ્યાત તીર્થંકરોના પંચકલ્યાણ ઉજવે છે. પંચકલ્યાણક મનાવવામાં આવે છે. એમાં ભરત ક્ષેત્રના ઓછા આવશે, વિદેહ ક્ષેત્રના ખૂબ આવશે. કેમ કે વિદેહ ક્ષેત્રની અંદર ગઈકાલના ગુરુદેવના પ્રવચનમાં હતું ને 2 દિવસના, અહીંયા કર્ણાળ યુગનો હિસાબ કિતાબ છે એ બધો. કેમ કે વિદેહ ક્ષેત્રની અંદર કરોડ પૂર્વનું આયુષ્ય હોય છે, કરોડ પૂર્વનું આયુષ્ય. અને ચોથો કાળ હંમેશા ચાલતો હોય છે ત્યાં. અને અહીંયા જોવામાં આવે ને, તો આ ચોથો કાળ એક કોડાકોડી સાગરનો થયો ને, તો એક કોડાકોડી સાગરમાં 24 તીર્થંકર થાય. એમાં સમજો ઋષભદેવ થયા અને અજિતનાથ થયા. ખાલી સિમ્પલ કો એક કોડાકોડી સાગરમાં 24 તીર્થંકર, એક કોડાકોડી સાગરમાં. અને સૌધર્મેન્દ્રનું આવ્યું તો 2 સાગર હોય, ખાલી 2 સાગર. તો 2 સાગરના એક કોડાકોડી સાગરમાં 24 તીર્થંકર થાય, તો એક કોડાકોડી સાગરમાં તો સૌધર્મેન્દ્ર તો ઘણા થઈ જશે ને. એટલે ભરત ક્ષેત્રના નહીં, વિદેહ ક્ષેત્રની અંદર કેટલાય તીર્થંકરો થઈ જશે. કેટલાય થઈ જશે ત્યાં આગળ. કેમ કે 1 કરોડ પૂર્વનું આયુષ્ય એક તીર્થંકરનું, પછી બીજા 1 કરોડ પૂર્વા વાળા, પછી ત્રીજા 1 કરોડ પૂર્વા વાળા. તો 2 સાગર જે સૌધર્મેન્દ્રનું આયુષ્ય છે ને, એમાં કરોડ પૂર્વા વાળા તો ઘણા બધા આવી જાય, અસંખ્યાત થઈ જશે. એટલે અસંખ્યાત તીર્થંકરોના પંચકલ્યાણક મનાવવા માટે ત્યાંથી આવે છે, વૈભવ છોડીને ભગવાનની વાણી સાંભળવા માટે. આ ભગવાન આત્માનો વૈભવ એમને પ્રગટ્યો છે ને, સંવર પ્રગટ્યો છે. તો સંવર પ્રગટ્યો છે ને, તો આજે ચલો અહીંયા ફરવા જઈએ, આજે અહીંયા ફરવા જઈએ, નંદનવનમાં જઈએ, અહીંયા જઈએ, એમાં એમને સુખ બુદ્ધિ નથી હોતી. એટલે આ સમજાવ્યું છે, કાગ વિત્ત સમગિનત હે સમ્યક દ્રષ્ટિ લોગ. આ એ કેવું છે અહીંયા ગાડી, સંવર લહી સુખ અવલોકે. એટલે આ 4 પદનો એક અર્થ કર્યો આપણે, બરાબર. હવે સમજો જરાક કે જે આપણે બંધના કારણો જે જોયા, આપણે બંધના કારણો 5 જોયા હતા. આશ્રવ, મિથ્યા દર્શન, બરાબર સમજો, મિથ્યા દર્શન, પછી અવિરતિ, પછી પ્રમાદ, પછી કષાય,
અને પછી યોગ, આ પ્રમાણે જોયું હતું. મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાયનો યોગ. તમને થોડુંક યાદ કરાવી દઉં ને, બધાને ખ્યાલ પણ હશે. આ બંધના 5 કારણ કયા. હવે આ જે સંવરની વાત છે ને, સંવર એટલે જે આશ્રવ નિરોધો સંવર, આશ્રવ નિરોધો સંવર. એટલે 5 પ્રકારનો આશ્રવ કયો? મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાયનો યોગ. 5 પ્રકારનો આશ્રવ કયો? ભાવ આશ્રવ. બરાબર છે ને? એટલે સૌથી પહેલું હવે સમજજો, ધ્યાનથી સમજજો કે જેમ આ શુદ્ધાત્માનો અનુભવ થયો ને, તો જેમ જેમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય, તેમ તેમ આ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે. સીધી વાત એ છે, આ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે. અથવા તો કે જેમ જેમ આ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે, આમથી કહો તો તેમ તેમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે. આ આશ્રવ નિરોધો સંવર, અથવા તો આ બાજુ સંવરની પ્રાપ્તિ થઈ તો આ બાજુથી જીવ છૂટતો જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જુઓ, સૌથી પહેલા આ સંવર આનું થશે. બરાબર, સૌથી પહેલા મિથ્યા દર્શનનો સંવર થયો. સંવર એટલે આવતું રોકાયું. મિથ્યા દર્શન આજ સુધી આવતું હતું ને, બંધ થયું, સ્ટોપ થયું. મિથ્યા દર્શનનો સંવર, પછી અવિરતિનો સંવર, પછી પ્રમાદનો સંવર, પછી કષાયનો સંવર, અને પછી યોગનો સંવર. અને આપણે ભણ્યા હતા કે યોગ જે 13મા ગુણસ્થાન સુધી યોગનું કંપન હોય છે. 13મા ગુણસ્થાન સુધી યોગનું કંપન હોય છે. એટલે પૂર્ણ સંવર 14માં થશે. 14માં જ્યારે જીવ પ્રવેશ કર્યો, 14મા ગુણસ્થાન, અયોગ કેવલીમાં પ્રવેશ કર્યો, એટલે પૂર્ણ સંવર થઈ ગયો. પૂર્ણ એટલે જે કર્મો આવતા હતા ને, જે કર્મ આવતા હતા, એ કર્મ આવતા 13મા ગુણસ્થાન સુધી પેલું યોગનું કંપન છે. તો 13મા ગુણસ્થાન સુધી તો કર્મની ઇનકમિંગ ચાલુ હતું, આશ્રવ હતો. એટલે 13માં પેલા મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ અને કષાયનો સંવર હતો, પણ યોગ સંબંધીનું હજુ સંવર નહોતું. એટલે અત્યારે જે હું વાત કરું છું, પૂર્ણ સંવરની વાત કરું. 14મા ગુણસ્થાનમાં આવે એટલે પૂર્ણ સંવર થઈ ગયું. ત્યાં આગળ બધા કર્મો જે આવતા હતા, આવવાનું રોકાવું પૂરું થઈ ગયું ત્યાં આગળ. બરાબર છે કે નહીં? અને શરૂઆત કયા ગુણસ્થાનથી? 4થા ગુણસ્થાનથી. સમ્યક દર્શન થયું તો શુદ્ધિની ઉત્પત્તિ કહીએ છે ને, સમ્યક દર્શન થયું એટલે સૌથી પહેલા નંબરમાં મિથ્યા દર્શનનો સંવર થયો. મિથ્યા દર્શન આવતું રોકાયું, ને સમ્યક દર્શનથી સંવરની શરૂઆત થાય. સમ્યક દર્શન થયું એટલે સંવરનો પ્રારંભ થયો, પ્રારંભ. અને પૂર્ણ 14મા ગુણસ્થાનમાં પ્રવેશ કરે ત્યારે સંવર પૂર્ણ થાય છે. આ પ્રકારની આખી પ્રક્રિયા છે. આવતીકાલના સ્વાધ્યાયની અંદર આ પૂરી પ્રક્રિયાને, આપણી પદ્ધતિને આવતીકાલના સ્વાધ્યાયમાં સમજીશું, જેની અંદર આ સાધક દશાની અંદર જે 2 પ્રકારની ધારા, જ્ઞાન ધારા અને કર્મ ધારા વારંવાર પ્રવચનોમાં આવતી હોય છે વાત, એને પણ મોક્ષ માર્ગ પ્રકાશકના આધારે, નાટક સમયસાર વગેરેના આધારે, સમયસારના આધારે પણ આ વાતને સમજીશું. કાલની અંદર આનો ચર્ચા આપણે વિસ્તારથી કરીશું. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है. बोली परम मंगलकारी भवताणी द्वादशांग वाणी मातानो जय हो.